આદિવાસી સમાજના ટાઈગર એવા ચૈતર વસાવા ક્યારે આવશે જેલની બહાર? જી આ મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે આદિવાસી સમાજના ટાઈગર નેતા, ધુરંધર નેતા, વાઘ જેવા નેતા એટલે કે ચૈતર વસાવા જેલમાં છે. પરંતુ આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે કે અમારા ચૈતરભાઈ વસાવાને અમે ક્યારે જેલમાંથી બહાર કાઢીએ. કારણ કે જે રીતે તમે બધા લોકોએ જોયું કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે, આ સજાને લઈને અત્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો એક થયા છે અને ખુલ્લેઆમ ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે નારાઓ પણ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ચૈતર વસાવા છૂટેગા. પરંતુ ક્યારે છૂટશે? ચૈતર વસાવાને તો 7 વર્ષની જેલની સજા થઈ ગઈ છે. શું ચૈતર વસાવાનું ધારાસભ્યનું પદ પણ હાથમાંથી ગયું? ચોંકાવનારા કોર્ટમાંથી શું ખુલાસાઓ થશે? કારણ કે ચૈતરભાઈ વસાવા સાથે જે 18 દિવસનું બાળક જેલમાં ગયું હતું, આ બાળકને તો ક્યાંક ને ક્યાંક જામીન મળી ગયા છે, તેની માતા બંને આ જેલમાંથી બહાર આવી ગયા છે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા ક્યારે આવશે જેલની બહાર? કારણ કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે મસીહા છે. કારણ કે આદિવાસી સમાજના લોકો માટે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાએ જે કામ કર્યું છે ને, મને નથી લાગતું કે કોઈ પણ નેતાઓએ ચૈતર વસાવા જેવું કામ પણ કર્યું હોય. કારણ કે ચૈતર વસાવા હંમેશા આદિવાસી સમાજ માટે આગળ આવીને ઉભા રહેતા હોય છે. પરંતુ આ વખતે ચૈતર વસાવા સાથે શું ભાજપે ખેલ ખેલી નાખ્યો છે? કારણ કે ચૈતરભાઈ વસાવા ગુજરાતની અંદર આદિવાસી માટે એક સૌથી મોટું નામ બની ગયા હતા અને નેતાઓની અંદર પણ ખૂબ જ સારું એવું નામ બની ગયા હતા. પરંતુ શું ચૈતરભાઈ વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે? ગુજરાતની અંદર હાહાકાર મચાવતા નેતા એટલે કે ચૈતર વસાવા હંમેશા લોકો માટે લડતા આવ્યા છે. ક્યાંક ને ક્યાંક દેશ માટે પણ મિત્રો તો ચૈતર વસાવા લડતા આવ્યા છે. ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. આ જેલની સજાને લઈને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય કે ભાઈ અમારા નેતાને જેલમાંથી બહાર કાઢો. કારણ કે હંમેશા ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે, સવાલો ઉઠાવે છે, સરકાર સામે બોલે છે. શા માટે ચૈતર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યો છે? લોકો માટે કામ કરી રહ્યા હતા અને હવામાં ફાયરિંગ કર્યું અને બબાલ થઈ વન વિભાગ કર્મચારી સાથે આ બધું થયું છે. હવે આમના અંદર મિત્રો વાંચી તો ચૈતર વસાવાનું જે ગાદી પદ છે એટલે કે ધારાસભ્યનું પદ છે, શું ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની પત્નીને સોંપવામાં આવે છે? શું ચૈતર વસાવાની પત્ની ધારાસભ્ય બનશે? તમને શું લાગી રહ્યું છે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો. શું જો કાલના ખુલાસાઓ થશે કોર્ટમાંથી જે પણ આવે છે તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.